रघुपति सुनु भामिनी बाता मानवो एक भक्ति करनाता श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम कर रघुपति सुन बामिनी बाता मानवो एक भक्ति करनाता श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय जाति पाति कुल धर्म बढ़ाई धन बल परी गुण चतुराई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय जाति पाति कुल धर्म बढ़ाई धन बल परिजन गुण चतुराई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम भक्तिहीन नर सोहई के से बिनु जल बारिद देखिय जैसे श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम के विधिया स्तुति करऊं तुम्हारी अधम यति में जड़मति भारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय अधम 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 यति नारी तिनय महमंद मति अधारी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम हनुमान जी महाराज की जय। श्री
સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથામાં આ વિજ્ઞાન દ્વારા શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ અને આપ સૌને મારા જય સિયારામ. કથાના વિરામ સમયે ભગવાન રામ સબરી મૈયાના આશ્રમમાં પ્રભુ પધાર્યા છે. આસવાડાનું પાણી લઈને સબરી પ્રભુના ચરણ પ્રક્ષાલન કર્યા છે. પોતાની ખાધેલા બોરડીના બોર મીઠા જાણે ભગવાન રામને એને પ્રેમથી ખવડાવ્યા છે. अब तो बेल फैल गई, लघु से तुलसीदास जी કે अब तो बेल फैल गई. ભગવાન જાણે માસ કૌશલ્યા માની પાસે જે માંગતા હોય ને પ્રભુ વાર બોર માંગે છે. અને સબરીને પણ એમ થયું કે જાણે મારા વાવેલા ફળ આજ ઉગ્યા હોય એવું લાગે છે. એક બીજો એવો પણ મત મળે છે બા સંતો દ્વારા કે સબરીના જેટલા બોર ભગવાને ખાધા અને નાખી દીધેલા એ બોરના જે બીજ, બોર ખાધા પછીના જે બીજ, એ બીજ કહે છે રામના આરોગેલા બોરના બીજને પક્ષીઓએ ખાધા છે. અને એ બોરના બીજ પક્ષીઓ દ્વારા, જેમ આજે પહાડોમાં વિશાળ વૃક્ષો ઊભા છે, ત્યાં કોઈ વાવવા નથી ગયું, કોઈ ત્યાં વાવણી નથી કરી કે હાલો ગિરનારના ડુંગર ઉપર 2 વડ વાવ્યા, કોઈ ગયું નથી. પણ પક્ષીઓ ખાધેલા એ બોર કહે છે દ્રોણાચલના પહાડ ઉપર પહોંચ્યા છે. અને એ બોર જ, કારણ કે તુલસીદાસજી રામચરિતમાનસમાં એક પ્રસંગ બતાવ્યો છે આગળ કે આજ સબરીના બોર રામ જમે છે. બાપ લક્ષ્મણજીને થોડોક સંકોચ થયો કે પ્રભુ તો ભાવુક છે, એ તો સામેની વ્યક્તિનો પ્રેમ જોવે પછી મારો હરી કઈ બીજું જોતો જ નથી. એટલે કદાચ એ બોર ખાઈ લે અને સારી વાત છે બાપ. લક્ષ્મણજીને સહજ સંકુલ થયો કે નહીં ખબર નથી, પણ સંતોના મુખે સાંભળ્યું છે બાપ કે લક્ષ્મણજીને જે બોર રામ ખાધા પછી આપે છે કે લક્ષ્મણ લે, આ બોર કેટલું મીઠું છે. લક્ષ્મણજીને સંકોચ થાય કે સબરી ચાખે, એ રામને આપે, રામ મને આપે અને હું સ્વીકારું છું. પણ લક્ષ્મણજીને જરા ગમતું નહોતું સ્વભાવ પ્રમાણે, કારણ કે ઉગ્ર સ્વભાવ છે ને, એટલે જરા એને રૂચતું નહોતું, ગમતું નહોતું લક્ષ્મણજીને. એટલે બોર રામજી આપે પણ રામજી ની સામે આમ આડાવડું જોઈને બોર ફેંકી દે.
ભગવાન રામ સમજી ગયા છે કે લક્ષ્મણ બોલ ખાતો નથી. જો હવે હું એને ઠપકો આપું તો એક વખત મેં ઠપકો આપ્યો તો જાનકીને ભેગું નહોતું. ક્યારે કે જે દિવસે ભરત આવ્યા ત્યારે ચિત્રકૂટમાં લક્ષ્મણે કહ્યું તું મોટા ભાઈ આજ ભરતને જીવતો ન રહેવા દઉં. આટલી મોટી ચતુરંગી સેના લઈને આવ્યો ભરત. એ વખતે મેં થોડોક મીઠો ઠપકો આપ્યો તો લખાણ અહંકાર અને ગર્વ આવે પણ કોને? જેને એક ઘડીનો સત્સંગ ન કર્યો હોય એને અહંકાર આવે. ભરત તો આપણો સત્સંગનું ધામ છે. ભરત હંસ વંશ તણાગા અયોધ્યાકાંડ. ભરત તો આપણા કુળનો હંસ છે. બાપ દૂધ પાણીને જુદા કરી શકે, ક્ષીર નીરને જુદા કરવાની જેની અથાગ શક્તિ છે આપણો ભરત છે. એટલે આજ ભગવાનને એમ થયું કે ઠપકો નથી આપવો. કઈ વાંધો નહીં, પૂરું ખાધા નહીં. અને એક દિવસ ઘટના ઘટે છે અયોધ્યામાં. આખી ઉત્તર રામાયણ તમે પૂરી કરી લો અને પછી લવકુશનો પ્રસંગ આવે ત્યારે એક વાત આ જ પ્રસંગને અનુકૂળી તુલસીદાસજી લખી છે. અને આ કથા નીલગિરીના પહાડ ઉપર કાગભૂષણની ગરુડજીને કહે છે. ગરુડ અયોધ્યામાં બધી જ ઘટના ઘટ્યા પછી એક દિવસ રામ અને લક્ષ્મણ સીતાની બીજી વખતના વનવાસ પછી ભગવાન દર્ભની પથારી કરી અને અયોધ્યાના કનક ભવનના મહેલમાં સૂતા છે. કારણ કે રામે નક્કી કર્યું હતું કે હવે જાનકી મારી જંગલમાં હોય તો મહેલમાં કેમ સુખ લઈ શકું. દર્ભની પથારી કરી અને અયોધ્યામાં સૂતા છે. લક્ષ્મણ આવે છે, આંખમાં આંસુ સાથે લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કઈ સમજાતું નથી. મારી માને વનમાં મૂકીને તો આવ્યો છો મોટા ભાઈ, પણ મને આ કઈ સમજાતું નથી. આપની લીલા કઈક તો રામાયણમાં લખ્યું છે રામચરિતમાનસમાં કે યહ મારી મન લક્ષ્મણ ન જાના, યહ મર્મ લક્ષ્મણ પણ જાણી નથી શીખા. અને લક્ષ્મણને વાર કેવું પડે પ્રભુ મને કંઈક તો કહો, હું તમારી પાછળ તો આવું છું પગલે પગલે, પણ મહારાજ ક્યારેક ક્યારેક અમને પણ આશ્ચર્ય લાગે છે તમે શું કરો છો. મારી માં જાનકીની કસોટી થઈ ચૂકી છે અને છતાં એક ધોબીના વચનથી તમે એને વનમાં મોકલી દીધી. અને મારા હાથે જેને જે જાનકીનું રક્ષણ કરવા માટે તમે મને આપતા હતા, સોંપતા હતા કે લખાણ હું આ મૃગલાની પાછળ જાઉં છું, જાનકીનું ધ્યાન રાખજે. લખાણ આ મારીચ અને સુબાહુને મારે આ ખરદૂષણને મારવા જાઉં છું, આ ગુફામાં એનું ધ્યાન રાખજે. 24 કલાક જે મને રક્ષણ સોંપતા હતા જાનકીનું, એ જાનકીને મારા હાથે વનમાં મૂકાવી. અને કોણ ગયું તું મૂકવા? લક્ષ્મણ. ઘડી કરે ઉભા રહ્યો લક્ષ્મણ વીર. અમારા રખોપા તો કવિ કાગે લખ્યું છે કે બાપ લખન કે ઘડી કરે ઉભા રહ્યો લખન વીર, અમારા રખોપા તો રામ કરશે પણ હવે રામના કોણ કરશે. મારું રખોપું તો રામ કરશે પણ રામનું કોણ? એને રોતા છાના કોઈ નહીં રાખે. તે દિવસે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને સમજાવ, એ તમારું નામ લઈને એને બહુ ચિંતા વ્યાધિ અને ઉપાધિ મટી જાય એના બદલે હે હરી તમારા પગલે પગલે ચાલનાર હું લક્ષ્મણ. અને લંકાના મેદાનમાં મને મૂર્છા આવી ગઈ પ્રભુ. જેના માથા ઉપર 18 વનસ્પતિ પડી છે, જેના શિર ઉપર આટલા પહાડો પડ્યા છે, એ લક્ષ્મણ તમારી હાજરીમાં મૂર્છિત અને મારો રામ ખોળામાં માથું લઈને મારા માટે રડે. આ કાંઈ સમજાતું નથી પ્રભુ. યહ મર્મ લક્ષ્મણ નહીં જાના. લક્ષ્મણ કહે આ મર્મ મને જણાતો નથી. એ વખતે રામ ખુલાસો કરે છે આ સબરીના બોલ. લખન બાપ એક વખત મેં તને ચિત્રકૂટમાં ઠપકો આપ્યો ને એ તારી માતાએ મારા મુખ ઉપર હાથ દીધો હતો. જાનકીએ કહ્યું તો પ્રભુ
આ જ ચિત્રકૂટમાં ઠપકો આપ્યો લક્ષ્મણને. હવે કોઈ દિવસ ઠપકો નહીં આપશો, અને આપવો હોય તો મને આપજો. બાકી લખન ભૈયાને, જેને નારી નિંદ્રાનો ત્યાગ કરીને આપણી પાછળ આવ્યા છે, એને તમે થોડું કહેશો ને તો વધારે લાગી આવશે. માટે એને કહેશો નહીં પ્રભુ. અને એ લક્ષ્મણ સબરીના બોર આપણે ખાતા હતા. એવા સમય હું તને એક એક બોર હું આપતો હતો, અને એ વખતે તારા મનમાં સહજ શંકા, અને એ બોર તું ખાતો નહોતો, ફેંકી દે. લખન મને ખબર હતી, પણ હું ઠપકો આપું ને તો જાનકીનું વચન તૂટે, એટલે મેં તને ત્યાં ઠપકો નથી આપ્યો. પણ જે એક મહાન મહિલા, જે અધમમાં અધમ પોતાની જાતને ગણનારી, અને જેનો વેવિશાળ થવાનો હતો, લગ્ન મંડપમાં જેના હાથ મહેંદીથી રંગાઈ ચૂક્યા હતા, એવી ભર યુવાનીમાં જેને તણખલાની માફક રાજ્યનો ત્યાગ કરી અને વનમાં રહી, મતંગના છાંયે રહી અને એક મારી પ્રતીક્ષા કરતી બેઠેલી, ગુરુના વચન ઉપર કે રામ આવશે 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 આવશે, એ ભરોસે બેઠેલી સદરી, અને એના બોર મેં કૌશલ્યા માના માનીને મેં ખાધા, અને મેં તને આપ્યું તો લખન તે એનો અનાદર કરી. લક્ષ્મણ, મંદિરનો પ્રસાદ ભક્તો માટે પ્રસાદ છે, પણ મારા માટે, મારા ભક્તોનું ખાધેલો મારો પ્રસાદ છે. તો કે અનાદર કર્યો તો લક્ષ્મણ, મેં તને કહ્યું નહીં, પણ એનું પરિણામ તારે ભોગવવું પડ્યું. બોલે ક્યાં? કે તે મને પૂછ્યું ને કે લંકાના મેદાનમાં કેમ મૂર્છા આવી હતી. લખાણ, એટલા માટે આવી હતી મૂર્છા કે સબરીના બોરનો જે અનાદર કર્યો એનું પરિણામ લંકાના મેદાનમાં તારે શું પડ્યું. અને લક્ષ્મણ, આ સંજીવની હનુમાન લેવા ગયો એ બીજી કોઈ નહોતી. ઈ બોરડીના બોર તે ન ખાધા, પક્ષીઓ રાહ જોઈને બેઠા હતા. એ પક્ષીઓએ બોર ખાધા. ઈ બોર ગયા દ્રોણાચલ પહાડ ઉપર, અને દ્રોણાચલ પહાડ ઉપર નહીતર લખાણ, રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. મારા નામથી માણસ જીવનની જાગૃતિ આવે. મારે હનુમાનને દ્રોણાચલ મોકલવો પડે અને એ ઔષધિ લાવે? રામાયણમાં સંજીવનીનું નામ નથી લખ્યું. હા, તુલસીદાસજીને પૂછ્યું છે કોઈ કે રામચરિત માનસમાં સંજીવની બતાવી લક્ષ્મણજીને જગાડવા માટે, પણ સંજીવનીનું નામ તુલસી કહે નામ નહીં આપું. સંજીવનીનું નામ છે રામની કૃપા, રામની અસીમ છાયા, આ જ સંજીવની. અને એ લક્ષ્મણ, એ જ સંજીવની લેવા માટે હનુમાન દ્રોણાચલ ગયા હતા, અને દ્રોણાચલથી જે સંજીવની લઈને આવ્યા એ બીજી કોઈ નહોતી, સબરીને આપેલા બોરના બીજ હતા. અને એનો તને ભૂકો કરી અને સુસેડ વૈદે પાયો હતો. ફરી ફરીને તારે સબરીના બોર ખાધા ને બીજના રૂપમાં, ત્યારે તું જાગ્યો. પણ આજ લક્ષ્મણે આ બોરનો અનાદર કરે છે, થોડો ભાવ છે. અને પછી ભગવાનને કહ્યું છે કે કઈ બીજી કરું સ્તુતિ તુમ્હારી, અધમ અધમ મેં જળમતી ભારી. હે પ્રભુ, હું કઈ રીતે સ્તુતિ કરું? અનપઢ છું, નિરક્ષર છું, અને એમાંય વળી અધમ, અને અધમમાંય વળી અધમ, અને એમાંય વળી સ્ત્રી. પ્રભુ, કઈ રીતે સ્તુતિ કરું? મહારાજ, હું તો ભીલની સ્ત્રી છું ને, એટલે અમારી મતિ પણ જળ હોય ને. આમ પ્રવાહિક મતિ ન હોય અમારી પાસે. અમે તો જળ પકડ્યું પછી છોડીને આજે જો જળમતી દ્વારા જે જીવ છે એ આજે પકડી લે તો છોડે. 5 પેઢી લઈને ચાલતું એમ. પણ હવે તો છોડો, હવે સમય બદલો, પરિવર્તન થયું. થોડુંક જગતની સાથે ચાલતા શીખો બાપ. ક્યાં સુધી જડતાને જાળી રાખશો? અમુક સમયે આ સંસારના પ્રવાહ પ્રમાણે જગતમાં, માણસમાં તો તુલસી લખ્યું છે બાપ કે જો માણસને સહજ જીવતા આવડી જશે તો જગત જીવવા જેવું છે.
સહજતાથી જીવતા, પણ બંધનથી નહીં. તમને કોઈ એમ કે તમે આમ જ બેસજો તો તમને બંધન લાગે, ચોક્કસ વાત છે. હા, કે ભાઈ તમારે પલોટી ખોલવાની નથી થતી 3 કલાક, હા, નહીં તો તમે પાપમાં પડશો. યજ્ઞ ચાલુ છે તો તમને થાક લાગે, પણ તમે સહજ 5 કલાક બેસી જાઓ તમારી સહજતામાં, તમને એનો કંટાળો નહીં. કારણ કે સહજ તુલસી લખ્યું છે, ભગવાન રામે કહ્યું સહજ શીલ સ્વભાવ. ગુરુ વશિષ્ઠજીએ કહ્યું તું રાજન, તમારા રાઘવનો સ્વભાવ સહજ છે, શીલ છે, શીલવાન છે. આજ કહી દીધું સદરી મહારાજ, હું જળ છું, જળમતી છું, મંદ બુદ્ધિ છું, અધમ છું, અધમમાં અધમ ભીલની છું, ભીલનીમાં અધમ પાછી વળી સ્ત્રી છું. મને સ્તુતિ આવડે. અને તમે જુઓ તુલસીદાસજીનો ચોપાઈનો શબ્દ, સીધી આંગળી સદરી ઉપર ચીંધી, કર રઘુપતિ સુનો બાતા. કહી દીધું ગે સદરી, મારી વાત સાંભળ. કહે રઘુપતિ, કોઈને નહીં, સદરી તને કહું છું. કહે રઘુપતિ, હે રઘુપતિ કહે છે સદરી. શું બોલે? જાતિ, પાતિ, કુળ, ધર્મ, બડાઈ, ચતુરાઈ, પરિજન, પરિવાર, હું કોઈને નથી માનતો સદરી. તો માનવ એક ભક્તિ કરનાતા, મારે તો એક ભક્તિનો નાતો છે. કોઈને તે અધમ અધમ તું બોલ ના સદરી. તું તારી જાતને અધમ કહે છે, મને ગમે છે સદરી, કે તારી સહજતા મને ગમે. અને માનસમાં લખ્યું છે સરળ છું. વિભીષણ શા માટે રામનગરમાં કહી દઉં? હવે એ તો નહીં તો દુશ્મનનો ભાઈ છે, કોઈ ગમવાની વાત નહોતી. પણ હનુમાનજી કહ્યું તું પ્રભુ મને વિભીષણમાં બીજું કંઈ દેખાયું નથી, પણ વિભીષણે જે સહજતા એની બતાવીને મને બહુ ગમી છે. બોલે કઈ કે એણે એમ કહ્યું કે લંકામાં 32 દાંતની વચ્ચે જીભ રહે ને એમ રહું છું. આ સરળતા મને બહુ ગમી. નહીતર મને એમ ન કે મારા મોટા ભાઈ જોયા છે, મહારાજ એની સરળતા મને ગમી. નહીતર એને જરા પણ એના ભાઈની નિંદા પણ ન કરી, લંકાની સરાહના પણ ન કરી, અને લંકાનો કોઈ દ્વેષ ન કર્યો. અને નીકળ્યા તોય રાજસભામાં કઈ નીકળ્યા વિભીષણ. મોટા ભાઈ જાઉં છું, એ સભાસદો લંકાવાસીઓ, કાલ મને કોઈ કહેશો નહીં કે દ્વેષ દ્રોહ કરીને જાઉં છું, ભાતૃદ્રોહ કરીને જાઉં છું, આ રાષ્ટ્રનું અનિચ્છિત કરીને જાઉં છું, એવી મને કોઈ આંગળી નહીં ચીંધશો. કેમ કે મને મોટાભાઈ છાતીમાં લાત મારી અને મને તગડી મૂકવામાં આવ્યો છે એટલે જાઉં છું. કાલે એમ નહીં કહેતા કે આ દેશનો રોટલો ખાધો ને બેઈમાન થયો, સામા પક્ષે વહી ગયો. મોટા ભાઈને વખાણ કરવામાં કે થાકતો નહોતો, અને મોટા ભાઈને મારવામાં સામે પક્ષે ઊભો રહ્યો. છતાંય એ મારા દેશવાસીઓ, એ લંકાવાસીઓ, છતાંય વિનંતી કરીને કહું છું કે તોય દુનિયા તો બોલશે. ને બોલી હતી કોણ? સુલોચના. લંકાના મેદાનમાં ગઈ ને ત્યારે જે સુલોચના બહુ બોલી છે, રામચરિત માનસમાં તમે ખોલો તો સુલોચનાએ આમ બોલવાની આમ કોઈ સીમા ન રાખી. હે ભાતૃદ્રોહી, હે રાષ્ટ્રદ્રોહી, લંકાનું અન્ન ખાય અને લંકાની સામે ઉભા રહ્યા. હા, મંદોદરીએ કહ્યું તું સુંદર વચન કે સુલોચના બેટા ચિંતા કરમાં જા, લંકાના રણાંગણમાં. બોલે કેમ કે ત્યાં તારા કાકાજી સસરા વિભીષણ છે, ચિંતા કરીશ માને. સાંભળી લે સુલોચના, રામ એવા બેઈમાની નથી,
કે કોઈની પુત્રી ઉપર ઇજ્જત નાખે. જાઓ. સુલોચના બોલી હતી અને વિભીષણે સહન પડતી રહ્યું કે બોલો બેટા, અધિકાર છે બોલવાનો, બોલો. ભાઈ બહેન, મારે કહેવું છે એટલું કે વિભીષણની સરળતા, આજ સદરી મૈયાની સરળતા. ભગવાન રામ કહે છે, સદરી મૈયા, હું જાતિને, પાતિને, કુળને, ધર્મને, મોટાઈને કોઈને નથી માનતો. હું તો માનું છું કેવલ એક ભક્તિ કરનાર. અહીંયા ન રામે નિષ્કામ ભક્તિ કહી, અહીંયા ન રામે સકામ ભક્તિ કહી. ગંગાને કિનારે કહ્યું હતું કેવટ કે તારી નિષ્કામ ભક્તિ જોઈ અને હું રાજી થાઉં છું. કેવટ, ચરણ ધોઈ લે. બોલે કઈ ભક્તિ? કે તારી નિષ્કામ ભક્તિ. કોઈ કામના નથી તારી કે ચરણ ધોઈને મને આટલી મૂડી આપો, આટલા પૈસા આપો, ચરણ ધોવા દો ને પાછી આટલી ઉતરાય આપજો. તારી નિષ્કામ ભક્તિ જોઈને. અને સદરી પાસે કહ્યું કે તારી કોઈ ભક્તિ નહીં, માનવ કેવલ એક ભક્તિ કરનાતા. એક શબ્દ જે વાપર્યો ને એ સદરીના માટે રામે એટલા માટે વાપર્યું, કેવલ અને કેવલ તારા ગુરુના એક વચન ઉપર તું બેઠી રહીને ઈ ભક્તિ ઉપર હું રાજી થાઉં. માનવ કેવલ એક ભક્તિ કરનાતા. તમને ઘણી વાર વચ્ચે કહ્યું છે કે જ્યાં એક શબ્દ આવે ત્યાં તુલસી કહે માણસની ચોપાઈમાં ડૂબી જાઓ, કંઈક દેખાશે. કારણ કે માણસ તો રોજ દિને દિને નવમ નવમ સંભવાની યુગે યુગે રોજ નવું છે. ભગવાને કહ્યું, સદરી મૈયા, તમે નથી ભણ્યા, હું ભણ્યો છું, આવો હું સ્તુતિ કરું. આમ કહી અને સદરીને કોઈ ભક્તિ કહેવાની જરૂર નહોતી, પણ તુલસીદાસજીએ રામચરિતમાનસમાં નવધા ભક્તિનું વર્ણન કર્યું. ભાગવતજીમાંય પણ નવધા ભક્તિ આવે છે, રામચરિતમાનસમાંય નવધા ભક્તિ આવે. ભાગવતજીમાં શ્રી નારદજીએ નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. એમાં એને છેલ્લે કહ્યું છે કે પાદ સેવ્ય, એ હરિ તારા ચરણની સેવા એ પણ એક ભક્તિ છે. અને છેલ્લે કહી દીધું કે હરિનું સ્મરણ છેલ્લી બધું જ કરીએ, પણ જો હરિનામ નહીં લેવાય તો આગળની ચોપાઈ આપણે બોલીને એમાં તુલસીદાસજી કહ્યું કે એ બાપ, ભક્તિ વિનાનો જીવ કેવો? એનો જવાબ આપ્યો છે. પહેલી ચોપાઈ પ્રારંભ કરી એમાં કહ્યું છે કે ભક્તિ વિનાનો જીવ કેવો? કે પાણી વગરનો વાદળા છે. વાદળ બહુ હોય પણ પાણી ન હોય તો આપણે કેમ નકરા રીંછડા દોડ્યા જતા હોય તો એમ તુલસી કહે છે. ભગવાનને કહ્યું, સદરી મૈયા, જીવ ગમે તેવો હશે પણ જો જીવમાં ભક્તિ નહીં હોય તો છે ઈશ્વરનો અંશ, મારો અંશ જ છે. પણ સદરી, એ જીવ પાણી વગરના વાદળા જેવો લાગે છે. છાયો આપે, થોડુંક સૂરજને ઢાંકે, થોડીક આશાએ બંધાય કે કાળું વાદળું ચડ્યું કંઈક આવશે, આ બધું થશે. પણ જે અને પોતે ખાલી છે, આપણને શું આપશે? સદરી, આ જીવને હું એટલું જ માગું છું કે ભક્તિ કરનાતા, મારે ભક્તિનો નાતો છે. અને આવો સદરી મૈયા, હું આપને નવી પ્રકારની ભક્તિ કહું. આમ કહી તુલસીદાસજી કહ્યું કે 9 પ્રકારની ભક્તિના પ્રારંભમાં તુલસીદાસજી કહે કે પહેલી ભક્તિ કઈ? પ્રથમે ભક્તિ સંતને કર સંગા, दूसरी रति मन कथा प्रसंगा। श्री राम जय जय राम, श्री राम जय राम,
પ્રથમ ભક્તિ સંતન કર સંગા શ્રી રામ જય રામ જય જય રામ દુસરી રતિ મમ કથા પ્રસંગા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ નવતા ભક્તિ કહું તો હી પાહી એક સબરી મૈયા તમારી પાસે નવે પ્રકારની ભક્તિ કહું છું. તુલસીદાસજી અને સંતો એમ કહે છે કે જો આપણામાં ઈમાનદારી હોય, આપણામાં થોડોક ઈશ્વરની આપેલી કૃપાના પ્રતાપે વિવેક બુદ્ધિ હોય, થોડોક સત્સંગનો સદભાવથી સેવન કર્યું હોય, તો તુલસીજી અને સંતો કહે છે કે આ નવી પ્રકારની ભક્તિ એવી છે કે આપણે જો આમાં થોડો પણ વિચાર કરીએ ને તો નવે નવ થઈ શકે એવી ભક્તિ છે. નહીતર તુલસી કહ્યું કે નવ માંથી એક તો થાય ને થાય છે. હવે પહેલી ભક્તિ કહી કે સદરી મયા મારી પહેલી ભક્તિ છે સંતોનો સંગ. સંતનો સંગ આપણાથી ન થઈ શક્યા, સંતોનો સંગ આપણે કરી શકીએ. સત્સંગ અથવા સંતોનો સંગ જો આપણે ધારીએ ને તો સત્સંગ કરી શકીએ. અને સત્સંગના મેં ઘણા પ્રકાર કથામાં કયા છે, જાહેરમાં હું બોલ્યો છું કે 4 પ્રકાર તો સત્સંગના આપણે ત્યાં શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતજીમાં બતાવ્યા છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું હતું કે રાજન 4 પ્રકારના સત્સંગ છે. એક પહેલો સત્સંગ છે જીવનનો મૌન સત્સંગ. જરૂર વિના બોલવું નહીં. બહુ મોટો ફાયદો. હા, મૌન સત્સંગ. બીજું સત્સંગ છે મૂર્તિ સત્સંગ. એ રાજન, સુખદેવજી કહે છે રાજન કે કેવલ અને કેવલ તમારા ભરોસાની સાથે હરિની સામે તમે ચૂપચાપ તમારી ઘરની યા તો જે કંઈ હોય કોઈ પણ સ્થાન ઉપર સદૈવ તમને કાંઈ ન આવડે તો તમારી મૂર્તિની સામે જઈ ટકટકી લગા કે દેખતે રહો. મેં તને જોઈ વાત મૌન સત્સંગ, મૂર્તિ સત્સંગ. ત્રીજું બતાવ્યું છે માર્ગ સત્સંગ. વટે માર્ગોના માર્ગે આપણે એકલા જતા હોય, કોઈ ન હોય, ત્યારે પણ જો હરિના ગુણગુણાન ઘેરે જઈએ તો એ પણ એક ભક્તિ છે. પછી કોઈ ખેતરમાં ન હોય તો સીધે એકલા ભલન બોલતા હોઈએ, એ પણ એક સત્સંગ છે. મૂર્તિ સત્સંગ, માન સત્સંગ, માર્ગ સત્સંગ. અને ચોથો સત્સંગ છે એ બાપ હું અને તમે સદૈવના માટે જે આ જીવન જીવી રહ્યા છે એમાં પોતાના જીવનમાં ગુરુ મંત્ર આપેલો કોઈ પણ આપણને મળેલો મંત્ર એનું સેવન કરો, શ્રવણ કરો. જેટલું થાય 2 મિનિટે એનું સ્મરણ કરી લો. આ સત્સંગ એ સદરી પહેલો સત્સંગનો સંગ અથવા સંતનો સંગ. આ મારી પહેલી ભક્તિ છે. તુલસીજી લખે કે જો આપણે કોઈ સંતના સંગમાં હોઈએ, કોઈ સાધુના સદૈવ સંગમાં હોઈએ ને, મારો તુલસી તો લખે કે કેવલ અને કેવલ સંતનો સંગ ખાલી હોય ને, સંગ કે ભાઈ કથા વાર્તા કીર્તન તો આપણે નથી કરી શકતા, પણ મારે એની થાળે સાથે થોડોક સંગ છે. મારો તુલસી કહે રામે કહ્યું કે એ સદરી મૈયા કેવલ સાધુનો સંગ તમારું કલ્યાણ કરી દે છે.
સાધુને ખબર નથી કે હું એનું કલ્યાણ કરું છું, એને ખબર નથી. અગ્નિનો ભઠ્ઠો બળતો હોય ને તો અહીંયા કેટલા જણા મહારાજથી ઠંડી ઉડાડી રહ્યા છે, અગ્નિની ખબર નથી. આપણે 25 જણા તાપતા હોય કે શિયાળાની ઠંડી આ બહુ સગડી ભરે જાય, હાલો બધા ભઠ્ઠામાં તાપીએ, જે 2 વર્ષમાં જ ઉતરે એ ગોઠવાઈ જાય. અગ્નિને ખબર નથી કે મારી સામે કેટલા મને મારાથી એની ઠંડી ઉડાડી રહ્યા છે, એને ખબર નથી. અને જ્યારે આવા સંત જ્યારે પોતાનું, મેં ઘણી વાર કહ્યું છે, હે બાપ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ બાવલો કોળી કહે છે લાકડા કાપવા જવાતા અને બાહુલા કોળી એની બેન હતી, લાડુડી નામ હતું. લાડુડી ને બાવલો કોળી એમ કહે છે, બેન હવે આજનો જમવાના ફાફા છે, થોડાક લાકડા કાપી આવી. એટલે એને કીધું ભાઈ હું આવું પણ મારું દાંતરડું બરાબર લાકડા કાપે એવું છે. રાજા સાહેબનો જમાનો, એ વખતે કુહાડો ન રખાતો. બાપ કહે છે કે તો પછી એક કામ કર ને બેન, તું જા લુહારને ત્યાં અને એને કહેજે ને તું કકરાય. જાય છે, લુહાર ના પાડે કે દાંતરડું તો કકરાવી દો પણ એના પૈસા લાવી જો, કે મારા ભાઈએ કીધું છે લાકડા વેચીને આપી દઈશું. કે નહીં, ઉધાર ધંધો નથી કરતો, નહીં કરતો. પાછી આવે છે લાડલી, એને કીધું કે ભાઈ ન કાકરી દીધું લુહારે, તો કે હાલો હવે એમને જઈએ, તું હાલ વેળી બે જાય છે. એ ગીરના જંગલમાં, જુનાગઢના જંગલમાં આ બની ઘટના છે. બાપ એ જંગલમાં ગયા અને લાકડા કાપી પાછો આવતો હતો. એને એમ કે આજ બહુ સારા લાકડા કપાયા છે, આજ સાવજની જંગલમાં બહુ ડર નહોતો, ક્યાંક દૂર નીકળી ગયેલા ગીરના જંગલમાં આજ સારી રીતે લાકડા મળ્યા છે. એ લઈને પાછો આવતો હતો અને એ ગિરનારની પરિક્રમા કરતા ગુણાતીતાનંદ સ્વામીને સામે મળ્યા. શિયાળાનો સમય, ઠંડીથી ઠૂઠવાઈ ગયેલું સ્વામીજીનું શરીર પોતાનું એક ભગવું કપડું ઓઢી બેઠા છે. બાવલા કોળી આવી લાકડાનો ભારો મૂકીને કીધું, બાપુ શું થયું? કઈ થયું છે બાપુ? આખું શરીર કાપે છે, વૃદ્ધ શરીર ગુણાતીતાનંદ સ્વામીનું, અને કાપે છે. કહ્યું, બેટા બાપ બાવલા થયું તો કઈ નથી, પણ આ શિયાળાની પહાડની ઠંડી લાગી છે અને બેટા મારું શરીર બહુ કાપે છે. તારી પાસે લાકડા હોય તો મને થોડોક તાપ કરી દે ને. વિચાર કરો, 5 દિવસ ત્યાં ભૂખ્યા બેઠા હતા ભાઈ બહેન. આજ લાકડા કાપી અને લાકડા બજારમાં વેચીને આજ એમાંથી રોટલા કરવાના હતા. પણ બાવલાને એમ થયું જો સાધુ એક સંત ઠંડીથી ઠૂઠવાય છે, કીધું લાડલી કે હા લાવ લાકડાનો ભારો, અને એનો ભઠ્ઠો કર્યો. ભઠ્ઠો કરી સંતને બરાબર શેક્યા, તપાવ્યા. ઠંડી જતી રહી, ગુણાતીતાનંદ સ્વસ્થ થયા. એટલે પછી આંખ ખોલી અને કીધું, બાપ કોણ છો? તો બાપુ હું તો જુનાગઢનો એક કોળી છું, લાકડા કાપી મજૂરી કરી પેટ કરું છું. 5 દિવસથી આ બાપુ આ જંગલમાં નહોતું અવાયું અને આ લાકડા કાપી વેચીને આજના રોટલાનું કરવાનું હતું. કે બેટા આજ તો બાપુ હવે અમે બે પાછા જશું, હજી દિવસ છે, બીજા લાકડા કાપી આવશું. બાપુ તમારી ઠંડી ગઈ અને આવો હું તમને મૂકી જવાને. ગુણાતીતાનંદ આશીર્વાદ અને શ્રાપ આંતરડીમાંથી નીકળે છે, નાભીમાંથી નીકળે અને કોળીના માથા ઉપર એ સ્વામિનારાયણના સંતે હાથ મૂક્યો અને બાવલા કોળીને કીધું, બાવલા હા કે બાપ આજથી તારા ઉપરથી આ લાકડાનો ભારો ઉતરી ગયો. બાપુ કે હા બેટા. એક સાધુને શાંત કર્યા.
મારું ભજન તને અર્પણ કરું છું બાવલા, તારો ભારો ઉતરી ગયો. બે જણ આવે છે, હવે જુઓ બને ઈ. આટલું કહીને આવ્યા અને જ્યાં અહીંયા આવ્યા ત્યાં કહે છે કે જુનાગઢના દરબાર બાવલા કોળીની બેનને જુએ છે અને જોઈ જુનાગઢના રાજાએ કહ્યું પોતાના દિવાનને કે આ કોણ છે? કે બાપુ આપણો જુનાગઢનો કોળી બાવલો એની બેન છે, કે એને જઈને કહો કે જુનાગઢ મહારાજ તમારી બેનની માંગણી કરે છે. બાવલા કોળીને કેવડાવ્યું અને બાવલો કોળી શું બોલી શકે? એના તાબામાં જીવવું. કીધું બાપુને ના નહીં પડાય. લાડલીને કીધું બેન જુનાગઢનું માંગવું આવ્યું છે. લાડલી કીધું નહીં પરણાવો તો પ્રાણ આપવા પડશે ભાઈ, પરણાવી દે. અને જુનાગઢ પરણાવી. હવે જેમ પરણાવી અને પછી આ બાવલો લાકડા કાપવા નીકળો ને કોઈએ દરબારને કહ્યું બાપુ તમારો સાળો તો લાકડા કાપે છે. અને બોલાવ્યો દરબાર ગઢમાં બાવલા કે હા હવે તારે લાકડા કપાય નહીં તો કે આલે આ જુનાગઢની તેજુરીની ચાવી અને આજથી તું જુનાગઢનો નવા તમામ સંપત્તિ તારા હાથમાં. બાવલા કોળીએ જુનાગઢની લગામ હાથમાં આવી અને પછી 2-5 વર્ષ થયા અને જુનાગઢમાં બાવલાએ જાહેરાત કરી પહેલી કે આજથી અમારી જુનાગઢની પ્રજાની સામે જાહેરાત કરું છું કે જુનાગઢની પ્રજાનો કર વધારવામાં આવે. કરવેરો નાખ્યો. એવા સમયે કરવેરો તો ભેરનારા ભરી શકતા હતા, પણ પેલો લુહાર આવ્યો જેને દાંતરડાની ના પાડી હતી, એને આવી બાવલા કોળીને પગમાં પડીને કીધું મહારાજ મારી પાસે કરવેરાના પૈસા નથી, આમ જો થોડા દિવસ ખમો કે નો ચાલે, આપવા પડે. ત્યારે પછી ઓલા લુહારે કહ્યું કે મહારાજ માફ કરજો. કે કેમ? કે ન હોય ને તેથી દાંતરડાના કકરા મળનાય ન હોય. કે બાવલા સાહેબ ત્યારે એને યાદ આવ્યું કહો મારી પાસે એક દિવસ દાંતરડાના કકરાવાના પૈસા નહોતા. સમૃદ્ધિ ઠેકાણે આવી અને પછી ગુણાતીતાનંદ સ્વામી યાદ આવ્યા કે બાપુએ મને કહ્યું તું. કારણ કે એક વખત તો તુલસી લખ્યું છે કે પ્રભુતા પાય મદ નાઈ. આપણા ગુરુ આના ઉપર બહુ બોલે છે કે બેટા પ્રભુતા પાય પદ નાઈ. આ ચોપાઈને પકડી રાખજે, કારણ કે જેને પદ મળે, પૈસો મળે, પ્રતિષ્ઠા મળે, પછી એકવાર બેટા અહંકાર આંટો મારવા આવે, સાવધાન રહેજે. આ બાપુનો બોલ છે, બાર બોલતા ચોપાઈ. પ્રભુતા પાય પદ નાઈ. જેને પદ અને પ્રતિષ્ઠા પ્રભુતા મળે એને અહંકાર આંટો મારવા આવે, પણ એનું બહુ સ્વાગત કરીશ માં. આ બાવલા કોળીને જ્યાં પેલા લુહારે કહ્યું કે ન હોય તેથી દાંતરડાના કકરા મળનાય ન હોય સાહેબ, એ દિવસે એને યાદ આવ્યું. અને પછી બાવલા કોળીએ સંત ગુણાતીતાનંદને યાદ કર્યા કે એને મને માથા ઉપર હાથ મૂકીને કીધું તું બાવલા એનો લાકડાનો ભારો ઉતરી જશે. આજ હું ક્યાં પહોંચ્યો? અને પછી તો કહે છે કે બાવલા કોળીએ જુનાગઢમાં ગરીબ માટે આખી બાઉદ્દીનભાઈ કોલેજ બનાવી છે. હાલમાં તમે જાઓ જુનાગઢમાં છે બાઉદ્દીનભાઈ કોલેજ, હાલમાં છે એ કોલેજ. મારે કેવું છે બાપ આ સંતના સંગનો સત્સંગ અને સંતનો સંગ આટલું કરી શકે છે. અને પછી કહ્યું કે હે બાપ ભગવાન કહે છે સદરી મૈયા આ પહેલી સંતનો સંગ
સત્સંગનો સંગ, સાધુના સંગમાં જીવવું એ પણ એક બહુ મોટું સત્સંગ છે. એ તો એની કૃપા ઉતરે તો જ જઈ શકાય છે. નહીતર એના ભેળા બેઠેલા ભણવાના મોટાના તળિયા ન મળે. 24 કલાક ભેળા હોય ને તો એની ખબર ન પડે. બાપ આજ કહે છે કોઈ સંતના સંગમાં આપણે રહેતા હોય ને તો સમજવાનું કે આપણામાં પહેલી ભક્તિ આવી છે. અને દૂસરી રતિ મમ કથા પ્રસંગા, એ સદરી મૈયા બીજી મારો કોઈ પણ પ્રકારનો સત્સંગ શ્રવણ કરવો એ મારી બીજી ભક્તિ છે. આટલા ભાવથી આટલા શિસ્તથી આપણે જે રોજ શ્રવણ કરીએ છીએ આપણને ખબર નથી બાપ, પણ તમારી મારી ભક્તિ છે. ચોક્કસ વાત છે. મારી કૃપાથી જેટલું આપણે નિભાવી શકીએ એની ઈચ્છાની વાત છે, પણ આ ભક્તિ છે. અને ત્રીજી ભક્તિ બતાવી કે ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुण, करई कपट तजीदान. પોતાના જે ગુરુ હોય એની મનથી, વચનથી અને કર્મથી અહંકાર છોડી અને એની જે સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. તુલસીદાસજી ચોખવટ કરી છે કે એક તો મનથી કરવી, એટલે ત્યાં જવું ન પડે. હું મારા મનથી મારા ગુરુનું સ્મરણ કરી દઉં. હજારો માઇલ ઉપર બેઠા છે નથી. બુદ્ધ ભગવાન ગયા પછી આનંદ એમ કહેતા, એના મુખ્ય શિષ્ય હતા આનંદ ભગવાન બુદ્ધના, ત્યારે એમ કહેતા કે મારો ગુરુ નથી, પણ ગુરુનો અહેસાસ હજી મને ગયો નથી. મનથી બધું છે. મનથી ગુરુને સદરવા. અને પછી કયું વચન, એના આપેલા વચનને અનુસરવા. જેટલી પ્રભુની કૃપાથી અનુસરાય એટલું અનુસરણ કરવું. મારા ગુરુનું વચન છે આટલું. અને પછી કયું કર્મથી. જે મારો અને તમારો જે કંઈ સંસારમાં કર્મ બંધનમાં આપણે જે છીએ એવા કર્મથી, દેહિકતાથી જે કંઈ થઈ શકે એ પણ આપણે સેવા કરવી. કે મારા ગુરુના આશ્રમમાં હું જાઉં, મને મળ્યું છે, આ આપું, આટલું કરું. આ મારો કર્મનો હિસાબ છે. જે મળે એમાંથી, જે તમારી કોઈ ગુરુ અપેક્ષા ન રાખે અને આપણે બાપ ગુરુને આપી શકીએ એવો ગર્વ ન રાખો. જે મને મળ્યું, મારા માયલાને મને જે ગમ્યું. શિષ્યો હજારો છે, સદગુરુ ભગવાનને અબજો આપી શકે એવા પણ છે, અને કોઈ કઈ આપી શકે એવા પણ નથી. મેં ઘણી વાર કહ્યું છે ને કે દિલ્હી તળાવની પાળ ઉપર નિજામુદ્દીન ઓલિયાને અબજો રૂપિયા આપી શકે એવા સ્વીકાર ન કર્યો. અને પેલી સ્ત્રી, વિધવા સ્ત્રી બાળકને લઈને આવી અને એને કીધું કે બાપુ મારા દીકરાનો આ જન્મ દિવસ છે, મજૂરી કરું છું, આજ 5 રૂપિયા 5-7 દિવસના મજૂરીના ભેળા કર્યા છે. દીકરાનો જન્મ છે, મેં સાંભળ્યું છે બાપુ તમને જલેબી ભાવે છે, આજ મારા દીકરાનો જન્મ ને આ જલેબી લાવી છું, બાપુ જમો ને. નિજામુદ્દીનને આપી તો એને કીધું કે બેટા તારી વાત સાચી છે, પણ આજે જ મારે રોજવું છે એટલે હું જમી નહીં શકું. દીકરી પાછું લઈ લીધું. આંખમાં આંસુ સાથે મા દીકરો પાછા વળ્યા કે હાલો બેટા, આપણા ગરીબના નસીબે ગરીબ હોય ને બાપુ નહીં છે, ને આજે જ બાપુને રોજવું છે, ને આજ તારો જન્મ દિવસ છે. પાછા વળ્યા, આંખમાં આંસુ જોયા. નિજામુદ્દીન ઓલિયાએ 2 પગલા ફેર્યા, ત્યાં કહ્યું બેટા દીકરી, હા લાવ બા તારી પ્રસાદી લાવ. બાપુ તમારું રોજું કે લાવ પ્રસાદી લાવ. એ પડીકું લઈ
જલેબી ખાધી અને ખાધી એટલે એને કીધું બાપુ પણ તમારું રોજું કે બેટા રોજું તૂટે તો તૂટે આ તમારા મા દીકરાના દિલ તૂટી ગયા એનું શું રોજું તો હું કાલ રહી નાખીશ તમારા બેયના દિલ તૂટ્યા પાડેથી હસતા જાનારા લોકો આજ તમે બે રોતા રહો સ્વાભાવિક છે 2-3 વર્ષનું છોકરું રોવા લાગ્યું કારણ કે માને રોતી જોઈને એટલે બાળક રડ્યું આ છે તુલસી કહે છે આ છે કર્મ મન વચન અને કર્મથી જો કપટ છોડી અને એ સદરી મૈયા જે ભક્તિ કરે અને ગુરુના વચન વિશ્વાસમાં જીવે એ મારી ત્રીજી ભક્તિ છે ચોથી ભક્તિ કીધું છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા સદરી મૈયા કેવલ અને કેવલ મારા ગુણગાનનું ગાવું શ્રવણ કરવું અને એનું મનન કરવું થાય તો ધ્યાનાસન કરવું પણ એટલું બધે આપણે ન પહોંચી શકીએ આપણે તો સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ત્રણમાં આપણે જીવી શકીએ આપણી કેટેગરી આટલી જ આવે કાં તો આપણે તમોગુણમાં જીવીએ સત્વગુણમાં જીવીએ રજોગુણમાં જીવીએ પણ ત્રિગુણાતીત આપણું કામ નહીં ગીતામાં કહ્યું છે અર્જુન જે જીવાત્મા આ ત્રણમાંથી પાર ઉતરે છે ને ત્યારે આજે જ સવારે હું જોતો હતો ગીતાજીમાં એમાં લખ્યું છે કે અર્જુન જ્યારે માણસ સત્વગુણ રજોગુણ સત્વગુણ સારી વસ્તુ છે રજોગુણ પણ સારી વસ્તુ તમોગુણ થોડી ઊંઘ આપે છે થોડી મને અને તમને પ્રમાદમાં લઈ જાય છે અને એ વાત અર્જુન આ ત્રણથી જ્યારે માણસ પર થાય છે ને પછી એને આપણે ત્યાં આધ્યાત્મિક દ્રષ્ટિમાં ગીતાના ન્યાયે કહું તો કહી શકાય એને ત્રિગુણાતીત ભક્તિ કહેવાય પછી એની ભક્તિમાં તમને ન પૂજા જોવા મળે ન પ્રાર્થના મળે ન સ્નાન ના સંધ્યા નહીં કંઈ એવા ભક્ત આજની દ્રષ્ટિમાં મેં મારી આંખે જોયા હોય તો એવા હું કહી શકું ભાવનગરની બાજુમાં મસ્તરામ બાપુ ચિત્રોડા 25 વર્ષથી આમ સૂતા હતા આડું પડખું આમ સૂતેલા કોથળાની ઉપર કપની કહેતા હતા ત્યાં ગયા કે 25 વર્ષમાં બાપુ જાગ્યા નથી આવે ને ઉત્તર આપે એક જ સ્થિતિ નહીં નાવું નહીં ધોવું નહીં ઉઠવું નહીં બેસવું નહીં પૂજા નહીં પાઠ નહીં સ્નાન નહીં સંધ્યા નહીં ઉપર છાંયો ઉનાળો પણ એમ જ જાય શિયાળો પણ એમ જ જાય ચોમાસું પણ એમ જ જાય ચિત્રોડા મસ્તરામ બાપુ ભાવનગર આમાં તો કેટલાય સંતો હશે ને આ તો કાલની વાત છે બાપ મારે કહેવું છે કારણ કે આ કથા બહુ ઘણી સુધી સંભળાય છે મારા ભાવનગરના એક દરબાર છે કેવું ભાવનગર ને નીણા બાપા ત્યાં પેલો બસનો ડ્રાઈવર છે ભાવનગર એ કહેતા બાપુ અમે ડેલી સાંભળીએ છીએ મારે કહેવું છે એટલું આ સંતનો સંત છે અને આ ચોથી ભક્તિ છે અને આવા ગુણગાન કપટ છોડીને જે ગાય નિખાલસતાથી ગાય આપણા જીવનમાં અત્યાર સુધી પદાર્થના આંસુ પડતા હતા મારા તમારા જીવનમાં પદાર્થના આંસુ પડતા હોય છે પણ જ્યારે પદાર્થના આંસુ મટી જાય અને તેથી હરિ પ્રેમના આંસુ આવે તેથી સમજવાનું કે હવે ભક્તિનો ચાંદ લાગી ગયો પૈસા માટે રડતા હતા પ્રતિષ્ઠા માટે રડતા હતા પદ માટે આંખમાં આંસુ આવી જતા હતા કે મારું કોઈ અપમાન કર્યું સન્માન કર્યું એના આંસુ આવતા હતા સન્માન થાય તો હરખના આંસુ આવે અપમાન થાય તો પીડાના આંસુ આવતા કંઈ કામ થઈ જાય તો આનંદના આંસુ આવે ન થાય તો દુઃખના આંસુ આવતા હતા પણ તુલસી કહે આ બધા જ આંસુની સાથોસાથ હવે જો પ્રેમના હરિનામના મન ગુણ ગાવત પુલક શરીરા ગદગદ નયન બહ નીરા જો આવા શરીર પુલકિત થઈ જાય ગુણગાન ગાતા હરિના નામ લેતા જો આંખના ખૂણા ભીજાઈ જાય તો સમજવાનું આ ચોથી ભક્તિ છે
હવે ભક્તિ 5 બાકી છે. એ ભક્તિ ફરી પાછી આવતીકાલે કહીશું. 4 ભક્તિ આપણે થઈ. સબરી મૈયા ને ભગવાન રામ આવી 9ધા ભક્તિનું વર્ણન કરે છે. અદ્ભુત. આવતીકાલે સબરી મૈયાની 5 ભક્તિનું વર્ણન આવતીકાલે. કારણ કે જે કથા મુકાય છે એમાં એના ઉપર જે શીર્ષક મુકાય છે આ જ રીતે મુકાય છે રોજે રોજનું, કે આજ સબરી મૈયાની ભક્તિ. એના ઉપર સુંદર રીતે આ છોકરા ગોઠવી મૂકે. અત્રિજીના આશ્રમમાં આપણે પહોંચ્યા ત્યારે એને મૂક્યું હતું કે માં અનસૂયા અને અત્રિજીના આશ્રમનો પ્રસંગ લોકોને સરળતાથી સમજાઈ જાય એટલા માટે. તો આઈએ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન અને સબરી મૈયાની 9ધા ભક્તિની 5 ભક્તિનું વર્ણન કરી પાછું આવતીકાલે કરીશું. આજની કથાને વિરામ આપું, પણ 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ સીતા રામ 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 સીતારામ રામ રામ બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન